નાખ્યું ને પણ આગળ એટલે મારો ભાઈ આગળ હેલો ગાઈસ, કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. હું પણ સ્વસ્થ છું, મસ્ત છું. અને આજે આ લગભગ 1 વર્ષ થઈ ગયું. અને આજે મેં ગયા ઉનાળામાં એકવાર ગયા હતા નાવા, અને આ સિઝનમાં તો ઉનાળામાં ગયા જ નથી કંઈ નાવા. અને આજે એક જગ્યા ઉપર નાવા જઈ રહ્યા છે. હા, જિગ્નેશભાઈ સાથે છે, નિકુલ સાથે છે. તો આજે નાવા જઈ રહ્યા છીએ. ફાર્મ વોટર પાર્ક તો નથી, પણ નાનું અમથું ફાર્મ જેવું છે. એના 2 સ્વિમિંગ પુલ છે. બસ ત્યાં જવાનો પ્લાન છે. અને એની ટિકિટ લગભગ 100 થી 150 રૂપિયા છે પર આવર, 1 કલાક. તો જાવી ત્યાં નાવા અને બતાવીએ કેવું ફાર્મ છે. ને ચાલો ઉનાળાની મજા લઈ. ત્યાં સુધી બાય. આવડા કઈ 3 દી નાયા નહોતા, ત્યાં તમને નાવા લઈ જતા હતા. એમાં કઈ હક આવ્યું નહીં. એમાં પ્રોગ્રામ કેન્સલ થયો, કારણ કે પાણી નહોતું એટલે પાછા વયા બિલ નું હું હવે નવરા હવે બેઠા બેઠા કલાક કાઢવી એમને બિલ હું 3 દી થી નાયા નહોતા બચારા ગરીબ. તને બાટલા હક નથી થતું લે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? હવે અત્યારે વિચાર્યું છે કાં ભાઈ. તડકો કેવા લાગે ઉનાળામાં મજા લઈએ તો શેઠ તેમ કઈ બોલશો? હલો ભાઈ, ફોન આવી ગયો છે ભાઈ. મોદીનો ફોન આવ્યો. નાખ્યું નહીં પણ કેવી મોડિફિકેશન. हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब है. ફક થાય છે તને કઈ વિડીયો ઉતરે તારે ધ્યાન अब आए ना लाइन पे. આપણે જોડે તારું થંબનેલ માં આવું કઈક આવજો ઇમોજી. આવ્યા તો તું નાવા, પણ નાવાનો પ્રોગ્રામ રહ્યો કેન્સલ. કે પાણી ટાઈમ પાસ કરો ને ઘરે. ટિકિટ ચાલો નાવા જઈએ, સસ્તામાં નાવા જઈએ ને તો આવું થાય. આમ ખાલી છે તો હવે કંઈ નાવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. એ પાછા ઘરે જઈએ. ચારુના બેઠા બેઠા કંટાળી ગયા હતા. આને સામે એક જમરૂખ વાળાની લારી જોઈ, જમરૂખ લઈ આવ્યો. મોડા લાગે ના હું ખાઈશ. સારા છે, વાંધો નહીં થાય. જો હવે થાકી ગયા, 3 વાગી ગયા. હવે જાય ઘરે જોકે લગભગ હવે ઘરે નથી જવાનું છે. એક રીલ્સ મગજમાં આવી છે, એ રીલ્સ ઉતારવા જવાનું છે. તો ચાલો ત્યાં જઈએ. ઓ ભાઈ
બ્લેક ફોર્ચ્યુનર ભાઈ માય ડ્રીમ છે. એક ટાઈમ આવશે, એક દિવસ આવશે. નહીં આવશે. હौसला बुलंद रखो, मन पे विश्वास रखो. એવું બોલો ખબર છે છોકરો? કોડ પ્લેટ નંબર જોઈ 09. જય શ્રી રામ. હા જય શ્રી રામ. તો ચાલો જઈએ રીલ્સ ઉતારવા. આવડા બે અહીંયા વાંદરા જો કાચરા આંબલી ઉતારે છે. એક વાંદરો ઉપરની ચડતો. એ અમારે ખાવાના છે. હાંડિયો કરો જેઠાલાલ ગોયડે कुछ भी રાણો થોડો કાચરા ખાય ભાઈ. અમારા ગામના બે વાંદરા છે, એક ઠેલો પહેર્યો ઈ. તો આ છે કાચરા. હવે બહુ મજા આવે. અને નાના હતા ને ત્યારે બહુ ખાતા અમે. અને આમાં જે બિયા નીકળે ને એમાં એમ કહેતા કે આ બિયા ફોડીએ ને પાણીમાં નાખીને એમાં એટલે પૈસા મળે એમ એવું કહેતા બાળકોમાં. પણ એવું કંઈ હોતું નથી. તો કાચરા આ ડ્રાઈવર બદલાઈ ગયો છે. રાણો કાઢી આપશે ભાઈ. રાણો થોડી કાઢીએ કા. તો રહી ગયા છીએ ઊભા અને તમે જોઈ શકો છો આ બધા કાતરા હાટું વાજે છે. ખાવાનો છે ને લાઈન ખાવાનું તું ખાઈશ? તું ખાય મને જીગા ઉપર વિશ્વાસ છે નહીં. એમ ભાઈ એ હાલ તો ઠોકે. बस हवा निकल गई. બોલ્યો છે કે રેલેલા આઈ આવા દે. એમ ન હોય એક નંબર છો. મીઠા હે થોડા ડચુરો વળેવા નથી. એક નંબર કાય ક્વોલિટી નવી ગાડી પડશે અઠો ભાઈ. લુક એટ ધીસ બ્રો. એ જોજે આવશીલા પડી જાવ એટલે એમ નો આવે. ઓય બધા ખરી જાય રહેવા દે. તો ખબર હોય કેમ અરે કાઢ દો. જો ઉપર એની ઉપર એક છે મસ્ત. જો આવ્યું લાઈ આવલે આગળ લઈને ભાવ. આગળ આપ ને મારો ભાઈ આગળ આપ ને. અમારા ગામનો આ મેન વાંદરો છે, અત્યારે હિંચકા ખાવા ગયો છે. હલવાઈ ગયો છી. હલવાઈ ગયો છી. આ જોબા કરી. થાકી ગયા છીએ તો પાણી સોડા એ બધું લઈ નાખ્યું છે પીએ છીએ. જીવ મુઠા ડર કે આગે જીત है ડીમ નહીં है गोल्ड. गोल्ड है भाई गोल्ड. ओ भाई तू गोल्ड पीवे છો? हाँ આજે गोल्ड देव बंदे भाई भाई गोल्ड. डर के आगे जीत है घुट बार ए सफेद कपड़ा ओ તું એડવર્ટાઇઝ માં હાલે એમ છો. બે એક જ છે જી. મને મને મારી 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 ક્યાં છે? સોરી रोक रोक एक मिनट. બે મટાય सरबत ऐसे नहीं होता ब्रो. સો વાગી ગયા છે 5 ઓલમોસ્ટ 5 વાગી ગયા છે અને લાગી ગઈ છે ભૂખ. તો આવી ગયા પાણીપુરી ખાવા. કારણ કે તમને ખબર જ છે અમે જ્યાં પણ જઈએ ગમે ત્યાં ખાધુડિયા જ છીએ એટલે ખાવાનું તો પહેલાં જ આવે. તો અત્યારે પાણીપુરીની ભૂખ લાગી હતી એટલે મને રવિવારથી હતું મેં કીધું પાણીપુરી ખાધી અને પાણીપુરી ખાવા બેસી ગયા છે. લાઈક શેર સબસ્ક્રાઈબ लाइक करो सब्सक्राइब करो શેર કરો સપોર્ટ કરો. ચાકનો બાકનો ક્યું લે તો પાણીપુરી ખાઈ અને અહીંયા આપણે કરીશું વિડીયોનો એન્ડ પાણીપુરી ખાયા પછી. તો પાણીપુરી ખાઈ લીધા.
તો આને બધી ખાઈ લીધી છે અને બસ આજનો બ્લોગ એટલો જ હતો. અને હવે નવા વિડીયોમાં મળીએ. તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને ત્યાં સુધી બાય.